હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે એક ચોકલેટની રેસીપી લઈને આવી છું અને આ ચોકલેટ બધાને બહુ જ ભાવતી હોય છે, ઓલમોસ્ટ બધાની જ ફેવરેટ હોય છે અને એ છે બાઉન્ટી ચોકલેટ। આ બાઉન્ટી ચોકલેટ ઘરે બનાવવી બહુ જ ઇઝી છે, ફટાફટ બની જાય છે અને માત્ર 3 ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બને છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું બાઉન્ટી ચોકલેટ। તો બાઉન્ટી ચોકલેટ બનાવવા માટે મેં અહીં અડધો કપ કોપરાનું છીણ લઈ લીધું છે, જે ડેસિકેટેડ કોકોનટ આવે એટલે કે ડ્રાય કોકોનટની છીણ આવે, જે ઇઝીલી એકદમ અવેલેબલ હોય છે નજીકના કરિયાણા સ્ટોર ઉપર કાં તો પછી સુપર સ્ટોરમાં તમને એકદમ ઇઝીલી મળી જશે। એની સાથે મેં લીધું છે 1/4 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક। કન્ડેન્સ મિલ્ક પણ અત્યારે એકદમ ઇઝીલી અવેલેબલ છે અને જો તમારે ઘરે બનાવવું હોય તો એની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે, હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો આ બંનેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મેં અહીંયા કન્ડેન્સ મિલ્ક 1/4 કપ લીધું છે, જો તમારે વધારે જરૂર પડે તો તમે વધારે પણ ઉમેરી શકો છો। હવે આ બંનેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે બાઉન્ટી ચોકલેટનું આપણું આ કોકોનટનું મિક્સચર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાંથી નાના નાના બાર્સ બનાવી લેવાના છે। તો હું આ રીતે એકદમ સરસ રીતે આપણે શેપમાં એકદમ સરસ જે બહાર મળતા હોય એ રીતના બાર્સ બનાવી લઈશું। જો તમારે બોલ્સ બનાવવા હોય તો બોલ્સ પણ બનાવી શકો છો। તો હું આ રીતે બધા બાર્સ બનાવીને તૈયાર કરી લઈશ। તો અહીંયા બધા જ બાર્સ બનીને તૈયાર થઈ ગયા છે। આપણે લગભગ 5 થી 10 મિનિટ માટે આપણે એને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું। હવે મેં અહીંયા મેલ્ટેડ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે, તમે ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ પણ લઈ શકો છો કાં તો પછી અમૂલની ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો, ડેરી મિલ્ક પણ લઈ શકો છો, પરંતુ કમ્પાઉન્ડ ચોકલેટથી બાઉન્ટી ચોકલેટ એકદમ સરસ બનશે અને સેટ પણ ફટાફટ થઈ જશે। તો મેં અહીંયા 1 કપ જેટલી મેલ્ટેડ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે। તમે આ ચોકલેટને ડબલ બોઇલરની હેલ્પથી મેલ્ટ કરી શકો છો કાં તો પછી માઇક્રોવેવમાં તમે એને મેલ્ટ કરી શકો છો। હવે જે બનાવેલા બાર્સ છે એ આપણે આમાં ચોકલેટમાં ડીપ કરી લઈશું અને બરાબર એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે। તો આ રીતે કોટ કરીને આપણે એક બટર પેપર ઉપર લઈ લઈશું। જો તમારી પાસે બટર પેપર ના હોય તો ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં પણ તમે મૂકી શકો છો। આ ચોકલેટથી કોટ કરેલી બાર્સને આપણે ફ્રીજમાં બરાબર સેટ થવા મૂકી દઈશું। તો આપણી આ બાઉન્ટી ચોકલેટ બનીને તૈયાર છે, એકદમ ઇઝી છે, ફટાફટ બની જાય છે અને ઘરે બનાવવી બહુ જ ઇઝી છે। બાળકોની તો બહુ જ ફેવરેટ હોય છે અને સાથે સાથે મોટાઓને પણ બહુ જ ભાવે છે। તો આ બાઉન્ટી ચોકલેટની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન મળતી રહે। તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।